ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે એક નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, આજનો આપણો પોઈન્ટ છે એ ફિઝિકલ સ્ટોક રિક્વાયરનું છે. એટલે કે એકચ્યુઅલીમાં આપણી પાસે જે સ્ટોક પડ્યો છે એ સોફ્ટવેરમાં કોઈ કારણોસર ન બોલતો હોય અથવા તો તમે ચડાયો ન હોય, તો હવે એ સ્ટોક તમારે કઈ રીતે ક્રિએટ કરવો, અથવા તો એ સ્ટોક તમે કઈ રીતે વેચી શકો, અથવા તો ડાયરેક્ટ એ સ્ટોક વેચો તો તમને માઇનસમાં જોવા મળશે. હવે એની માટે સૌપ્રથમ અહીં આપણે રિપોર્ટમાં જશું. તો અહીં રિપોર્ટમાં તમે સ્ટોક રિપોર્ટ જોશો તો પ્રોડક્ટ લેજરમાં તમને અહીં આ ક્વોન્ટિટી માઇનસમાં છે, પરંતુ એકચ્યુઅલી આપણી પાસે કિડ જેન્સ અને નોર્મલ જેન્સનો સ્ટોક 50-50 પીસ પડેલા છે. તો એ આપણે કઈ રીતે ઠીક કરશું? તો અહીં સૌપ્રથમ સેટઅપમાં જશું ફ્રેન્ડ્સ. એમાં કંપની સેટઅપ, એમાં લેશું ફ્રેન્ડ્સ એડવાન્સ સેટઅપ. એમાં ફ્રેન્ડ્સ ફિઝિકલ સ્ટોક છે એ આપણે યસ કરીશું. અહીં ફિઝિકલ સ્ટોક વાઉચર રિક્વાયર તો યસ કરી દેશું. બહાર નીકળીને ફ્રેન્ડ્સ સેટઅપ સેવ કરીશું. હવે ફ્રેન્ડ્સ માસ્ટરમાં જશું. એમાં ફ્રેન્ડ્સ અધર ઇન્ફો, અહીં ફિઝિકલ સ્ટોક વાઉચર છે તો એ તમે જોઈ શકો છો. અહીં આપણે નવું વાઉચર ક્રિએટ કરીશું. અહીં અમાઉન્ટ ડેટ છે ફ્રેન્ડ્સ, તો એક સાથ નાખી દેશું. વાઉચર નંબર 12 નાખી દેશું. ત્યાર પછી અહીં પ્રોડક્ટ લેશું કિડ જેન્સ. તો આપણી પાસે ક્વોન્ટિટી 50ની છે તો એ લઈ લેશું. અહીં ડિફરન્ટ ક્વોન્ટિટી તમે જોશો તો એ પણ તમને જોવા મળશે. અહીં રેટ આપેલા છે તો એ રેટ લઈ લેશું. હવે ફ્રેન્ડ્સ નોર્મલ જીન્સ લેશું, એની ક્વોન્ટિટી પણ 50 છે. અહીં ડિફરન્સ ક્વોન્ટિટી 50 આવશે, એટલે કે આપણે એ પ્રોડક્ટ ચડાવેલી જ નથી પરંતુ સેલ કરી છે. ત્યાર પછી અહીં રેટ લઈ લેશું 500 રૂપિયા. અહીં ટેપ કરીને ઓકે કરી દેશું. અહીં તમે ફ્રેન્ડ્સ રેટ ન નાખો તો ચાલશે. અહીં ઓકે કરીશું. હવે ફ્રેન્ડ્સ પ્રોડક્ટ લેજર જશું આપણે. અહીં રિપોર્ટમાં જઈને સ્ટોક રિપોર્ટ, એમાં પ્રોડક્ટ લેજર. અહીં તમે જોશો તો ઓટોમેટિક જે ક્વોન્ટિટી છે એ રેગ્યુલર જે તમને સેલ કરેલી છે ક્વોન્ટિટી એ તમને અહીં બાદ કરીને ટોટલ અમાઉન્ટ બતાવશે ફ્રેન્ડ્સ. આ પ્રમાણે ફિઝિકલ સ્ટોક વાઉચર તમે એડ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો અહીં પોઈન્ટ પૂરો કરીએ. કાલે ડબલ સ્ટોક વાઉચર એટલે કે તમે એક પ્રોડક્ટના ડબલ સ્ટોક કઈ રીતે રાખી શકો એ આપણે જોશું. થેન્ક યુ.